આજે સીધી આવી ગઈ છું ફટાફટ તૈયાર થવા માટે. તમને લોકોને થતું હશે ક્યાં જવાની છે, પણ ક્યાંય જવાનું નથી, ઘરના કામ જ કરવાના છે, પણ તો તૈયાર થઈ જાઉં છું. અને આવી રીતે ટોકરીમાં બધી વસ્તુ મેં રોજની તૈયાર થવાની રાખી છે. ફટાફટ રેડી થઈ જાય પછી ઘરના કામ છે કરવાના છે. ને થોડુંક ઘરને મેં કીધું સજાવી લો તો મસ્ત મજાની ફૂલદાની છે ઓર્ગેનાઇઝ કરીને ઘરને થોડું રાખી દીધું. પછી આવી ગઈ છું રસોડામાં. મસ્ત મજાના આલુ પરોઠા બનાવવાના છે. ચાલો રેસીપી શેર કરું. મસ્ત મજાના અહીંયા બટેકા ધોઈ લીધા છે, પાણી નાખી મીઠું નાખીને બાફા મૂકી દીધા છે. પછી બટેકાને છોલીને મસ્ત મજાનો માવો કરી લીધો. પછી એનો વઘાર કરશું. અહીંયા રાઈ, જીરું, હિંગ, હળદર, લીલા મરચા, ડુંગળી નાખીને સારી રીતે મિક્સ કરશું. ઉપરથી લાલ મરચાની ચટણી છે એ નાખી છે. પછી બટેકાનો માવો નાખી સારી રીતે મિક્સ કરી લેશું. ઉપરથી બધા ઘરના મસાલા છે જે દેશી કરશું. ધાણા જીરું પાવડર, લાલ મરચું બધું નાખી સારી રીતે મિક્સ કરી લેશું. ઉપરથી પછી લીંબુનો રસ છે એ નાખશું. ગેસને બંધ કરી દેશું. પછી મસ્ત મજાના ઘણા જ બધા લીલા ધાણા છે એ નાખી દેશું. અને સરસ મજાનું ઘણું બધું ચીઝ ખમણી લીધું છે. અને આવી રીતે રોટલી વળીને મસ્ત મજાનો બટેકાનો માવો પાથરી દીધો છે. ઉપરથી ઘણું જ બધું ચીઝ નાખી બીજી રોટલી ઢાંકીને મસ્ત મજાનો હલકા હાથે વણી લીધો છે. અને પછી તમે ઘી કે તેલ સાથે સરસ રીતે મસ્ત મજાનું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ને સરસ મજાનું એકદમ ચીઝી ને ક્રીમી મસ્ત મજાના આલુ પરાઠા ખાવામાં તો મસ્ત મજાનો અલગ જ ટેસ્ટ બન્યો. તો આવી રીતે તમે લોકો ટ્રાય ના કરો તો જરૂરથી ટ્રાય કરજો. પછી બેસી ગઈ છે જમવા. મસ્ત મજાનું દહીં લીધું છે, ચટણી લીધી છે, છાશ આપણી ગુજરાતીની ફેવરેટ આલુ પરોઠા. સાંજે ઉઠીને પછી મેં ફ્રૂટ ખાધું. ફ્રૂટ ખાઈને ગઈ છું વોકિંગ કરવા માટે. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં.